પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ અને માંગમાં વધારો છે એ બંને સ્વતંત્ર રીતે પ્રશ્નમાં પણ તમને પૂછાઈ શકે છે. અન્ય કારણ માંગના મૂળમાં તો બે જ કારણ છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. ફુગાવાના બે મુખ્ય કારણ કયા છે? માંગ અને ખર્ચ જે છે એના બે મુખ્ય કારણ છે. કઈ રીતે માંગ વધવાથી વસ્તુની કિંમત સર્જાય અને કઈ રીતે ખર્ચ વધવાથી વસ્તુની કિંમતમાં વધારો થાય એની ચર્ચા ઓલરેડી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી ગયેલા છીએ. પણ વ્યવહારમાં ભાવ સપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઊભું કરે છે. જો કે અન્ય પરિબળો ટૂંકા ગાળાના હોય છે પણ તે ભાવ વધારો તીવ્ર બનાવે છે. દાખલા તરીકે વિદેશથી આયાત પર ચાલતા ઉદ્યોગો. વિદેશથી આપણે કોઈ વસ્તુ આયાત કરવી પડતી હોય ને એના ઉપર આપણે જે છે ધંધાકીય ઉદ્યોગ ચલાવતા હોય તો વિદેશની પરિસ્થિતિ ખરાબ થાય તો આપણા દેશમાં શું થાય તો કે ભાઈ આપણા દેશના ઉદ્યોગોના પણ ભાવમાં ફેરફાર થઈ જાય. દાખલા તરીકે અત્યારે તમને ખ્યાલ હશે કે ભાઈ મિડલ ઈસ્ટ એટલે કે ભાઈ જે એશિયાના ખાડી દેશો છે એમાં યુદ્ધ ચાલે છે. તો એશિયાના ખાડી દેશો કયા છે? મોટે ભાગે પેટ્રોલિયમની જ્યાંથી આયાત થતી હોય. આપણા દેશમાં આપણે પેટ્રોલ નથી બનાવતા, પેટ્રોલ આપણે બહારથી આયાત કરવું પડે છે. 70% થી 80% પેટ્રોલિયમ આપણે બહારથી આયાત કરીએ છીએ. હવે જે મિડલ ઈસ્ટ કન્ટ્રી છે એટલે મધ્ય એશિયાના દેશો છે ત્યાં અત્યારે યુદ્ધ ચાલે છે. યુદ્ધ ચાલે છે એટલે સ્વાભાવિક રીતે સરકારનું ધ્યાન ઉત્પાદનમાં ઓછું હોય અને યુદ્ધમાં વધારે હોય. તો આવનાર સમયમાં આપણને જે છે તેલ કે પેટ્રોલિયમ મળશે કે ઓછું મળશે? વસ્તુ ઓછી મળશે. એટલે જો આયાત કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. પણ આપણે પેટ્રોલનો ઉપયોગ કરવાનો, ડીઝલનો ઉપયોગ કરવાનો આપણે કઈ ઘટાડી દેવાના છે કે ભાઈ ત્યાં યુદ્ધ હાલે ચાલો આપણે બે જગ્યાએ હાલતા હાલતા વયા જજો, કઈ ગાડી બહાર નથી કાઢવી. આપણે તો જેટલું પેટ્રોલ જોઈએ એટલું જોઈએ જ તે. વસ્તુ પુરવઠો ઘટી જશે, સામે પક્ષે આયાત આપણે કરી શકશું નહીં એટલે જેટલો પુરવઠો હોય છે એની કિંમતોમાં શું થઈ જશે? વધારો થઈ જશે. પેટ્રોલિયમ એવી વસ્તુ છે, પેટ્રોલ ડીઝલ એ બધી વસ્તુ ઉપર આખું જે છે અર્થતંત્ર ચાલતું હોય. કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યા વસ્તુ અને માણસ બંનેનું ટ્રાન્સપોર્ટેશન કોણ કરે? તો કે ભાઈ આવા પેટ્રોલિયમ પદાર્થથી થાય. તો આવી વસ્તુ આપણને હવે મળશે કેવી પ્રમાણમાં? તો કે ભાઈ મોંઘી મળવાની. શું કામ? તો કે ભાઈ વિદેશની વસ્તુ આપણે લાવવાના છીએ એટલે વિદેશમાં કંઈક પણ પરિસ્થિતિ સર્જાય તો એની અસર ક્યાં આપણને જોવા મળે? આપણા દેશમાં જોવા મળે. તો એ પણ ભાવ વધારાનું એક કારણ છે. આયાત વેરામાં વધારો થાય, આકસ્મિક સંજોગોમાં અછત ઊભી થાય તો પણ ભાવ વધારો થાય છે. દાખલા તરીકે ભાઈ આયાત વેરો છે, તમને લોકોને ખ્યાલ ટેસ્લા કંપનીનું નામ સાંભળેલું હશે તમે. ટેસ્લા ની ઇલેક્ટ્રિક ગાડી બનાવે છે, ઓટોમેટિક ઇલેક્ટ્રિક ગાડી એટલે ડ્રાઈવરલેસ ગાડી હાથે હાલે. ઇલોન મસ્કની કંપની ટેસ્લા છે ને એનો વિચાર એવો હતો કે ભાઈ ભારતમાં આવીને ટેસ્લા ગાડી વેચવી. પણ એની શરત શું હતી કે ભાઈ ગાડી બનાવશું ક્યાં? ચીનમાં, અને વેચશું ક્યાં? ભારતમાં. એટલે ઉત્પાદન થી જે લાભ થાય એ કોને થાય? ચીનને થાય. વસ્તુનું વેચાણ ક્યાં કરવું હતું? ભારતમાં કરવું હતું. હવે જો આપણે જે છે વિશ્વ વેપાર સંગઠનના ભાગ છે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એટલે આપણે કોઈ પણ દેશને ના ન પાડીએ કે ભાઈ તમે અમે અમારા દેશમાં વસ્તુનું વેચાણ ન કરતા. આપણે કોઈને સીધે એવું ન કહીએ કે ભાઈ તમારે વેચાણ કરવાનું થતું નથી. પણ ભારત સરકારે શું કર્યું? તો કે ભાઈ ભારત સરકાર હોશિયાર છે, એને ખબર હતી કે ના તો પડાશે નહીં એટલે સરકારે 100% આયાત કર નીતિ જે છે અપનાવી. 100% એટલે શું? તો કે ભાઈ વસ્તુની કિંમત 100 રૂપિયા હોય તેની ઉપર 100% કર લાગે. એટલે એ વસ્તુ ભારતમાં વેચાય કેટલા રૂપિયામાં? તો કે 100 એની મૂળ કિંમત ને ઉપર 100% કર એટલે બીજો 100 રૂપિયાનો ટેક્સ. એટલે મૂળ વસ્તુ કેટલામાં વેચાવા માંડે? 200માં વેચાવા માંડે. હવે ટેસ્લાની જે ગાડીઓ છે એ મોટે ભાગે 14 લાખ 15 લાખના બેઝિક મોડલથી સ્ટાર્ટ થતી ગાડીઓ છે. 14 લાખની એનું મૂળ પ્રાઇસ હોય, એની ઉપર 100% ટેક્સ એટલે બીજા 14 લાખ, એટલે 14 ને 14 28 લાખ રૂપિયાની મિનિમમ ગાડી થઈ જાય ભારત. અને ભારતના લોકો એવા છે કે 28 લાખ ઇલેક્ટ્રિક ગાડી વાહે વેચાણ કરે. એટલે ટેસ્લા કંપનીને જે ભારતમાં વેચવું હતું એનું વેચાણ થઈ શકે. પછી ભારત સરકારે ઓપ્શન આપ્યો કે તો તમે ગાડી અહીંયા આવીને બનાવો તો તમને અમે જે છે 50% ટેક્સ કરી નાખશું. કે ભાઈ પેલા જે 100 રૂપિયા ઉપર તમારે 100 રૂપિયા ટેક્સ આપવો પડતો એની બદલે હવે 100 રૂપિયા પર કેટલો ટેક્સ આપવાનો? 50 રૂપિયા જેટલો. પણ ટેસ્લા વાળા હવે માનશે તો કઈ ગાડીઓ આવશે, નહીતર આપણને દેખાશે નહીં. એવી જ રીતે અત્યારે સ્પેસએક્સ કંપનીનું જે છે ઇન્ટરનેટ આવવા ઉપર છે. તમને લોકોને ખ્યાલ છે, છાપું વાંચતા હોય એટલે, કે એરટેલ અને જીઓ સાથે મળીને સ્પેસએક્સ કંપની જે છે સેટેલાઇટ થી ઇન્ટરનેટ આપશે. અત્યાર સુધી બેટા વાત કરતા હતા શેની વાત કરતા? આયાત વેરાની વાત કરતા હતા. વિદેશથી જો વસ્તુ લાવવી મોંઘી કરવી હોય તો સરકાર શું કરી નાખે? હા, ટેસ્લાની મેં એ વાત કરતા હતા. તો સ્પેસએક્સ ની લગભગ ટેસ્લાની તો વાત થઈ ગઈ, સ્પેસએક્સ ની. હા, તો સરકાર હવે શું કરશે? તો કે ભાઈ એનામાં પણ ટેક્સના માળખામાં ફેરફાર કરશે. કે ભારતીય કંપનીઓને શું થાય કે ભાઈ ઇન્ટરનેટ સેટેલાઇટ થી આપે એટલે અત્યારના જે ટાવર વાળું ઇન્ટરનેટ છે એની કરતા સેટેલાઇટ વાળું ઇન્ટરનેટ કેવું હોય? તો કે વધુ પાવરફુલ. કારણ કે ટાવરની એક લિમિટેશન હોય, એક રેન્જ હોય. એ રેન્જ થી તમે બહાર જાઓ એટલે તમારું નેટ કેવું થઈ જાય? સ્લો થઈ જાય. પણ સેટેલાઇટ ને એવું ન રહે. સેટેલાઇટ તો સતત આખા
જે છે પૃથ્વી પર તે ફરતા રહેતા હોય એટલે એનું ઇન્ટરનેટ કેવું હોય, પાવરફુલ. તો આવું જો સેટેલાઇટ વાળું ઇન્ટરનેટ ભારતમાં આવી ગયું તો જે ભારતીય કંપનીઓ છે એ પછી એરટેલ હોય, ભારતીય વોડાફોન હોય, વોડાફોન વિદેશમાં છે ને એની સબ જે છે પેટા બ્રાન્ચ તરીકે ભારતીય વોડાફોન, ભારતીય એરટેલ, આ બધી વૈશ્વિક કંપની છે પણ એની બધી બ્રાન્ચ છે, જીઓ છે, બીએસએનએલ, આ બધાને નુકસાન થાય તો સરકાર શું કરી શકે તો કે ભાઈ એના ઉપર પણ આયાત વેરા જે છે એ લગાવી શકે. એટલે જે તમે આવનાર સમયમાં જો આવી કોઈ સ્પેસએક્સ કંપનીના જો તમે ઇન્ટરનેટ લ્યો સ્ટારલિંકના તો તમારે જે છે પૈસા કેવા ચૂકવવા પડે, વધારે ચૂકવવા પડે. મૂળભૂત રીતે માંગમાં અને ઉત્પાદન ખર્ચમાં જ વધારો થતો હોય છે પણ તેને અસર કરનાર આ અન્ય પરિબળો આપણને કંઈક આપેલા છે. પેલું છે કરવેરાની નીતિ. સરકારની કરવેરા નીતિ ખાસ તો ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન ખર્ચમાં અને કિંમતોમાં વધારો કરે છે. માટે ઊંચા કરવેરા દ્વારા પણ શું થઈ જાય છે તો કે ભાઈ ફુગાવો સર્જાતો હોય છે. દાખલા તરીકે હમણાં તમે એક ઓલું મીમ બહુ જોયું હોય છે, નિર્મલા સીતારમણે સાદા પોપકોર્ન ઉપર કંઈક 5% અને કેરેમલ કે સોલ્ટી જે પોપકોર્ન હતા એની ઉપર 18% વાળું ફ્લેવર વાળા પોપકોર્ન એની ઉપર 18% જીએસટી લગાડ્યો હતો. તો સાદા પોપકોર્ન દાખલા તરીકે 100 રૂપિયાના મળતા હોય તો એ 5% વેરા પછી કેટલાના મળતા હોય, 105 ના મળવા મળે. એના સ્થાને 100 રૂપિયાના જે કેરેમલ કે ભાઈ ફ્લેવર વાળા પોપકોર્ન હોય એ 18% જીએસટી પછી કેટલાના મળે તો કે 118 રૂપિયાના મળે. એટલે એક વસ્તુ 105 ની મળે ને એક વસ્તુ 118 ની મળે. તો જો મૂળ વસ્તુમાં ટેક્સ એડ થવાથી ભાવમાં શું થઈ જાય છે તો કે ભાઈ ફેરફાર થઈ જાય છે. એટલે સરકાર ધારે તો આવી રીતે પણ શું કરી શકે તો કે ભાવમાં જે છે એ વધારો ઘટાડો કરી શકે, એના કારણે ફુગાવો સર્જાય છે. બીજું આયાતી વસ્તુની કિંમતમાં વધારો. ભાઈ શું થયું સાથમાં? બાટલા ચડસ કે હું હાથ નબળો પડ્યો એવું છે ને તો હા ભાઈ તું આમ પગ નીચે રાખીને બેઠ કઈ કામ શું કરે છે? સેજામ ભાઈ આગા બેહો છે સેજામ. હા એમ પણ આમ ઓલો કેમ આમ હોટલા ઉપર ચડીને બેહી ગયો એમ બેહી ગયો પણ આવ. ચાલો હવે અહીંયા ધ્યાન આપો, અંદર નહીં બહાર ભાઈ. એટલે એવું છે કે ન્યા આમ ટેકવા આવે તો આમ કઈક મગજ આમ પાસ થઈ જાય. હાલો વાંધો નહીં, હવે રેવા દે ભાઈ, તારે નેત્રી બાટલા ચડે પાછું આમાં આવું કોક યાર બહુ ન ઓલું બાંધન કરાય પાછું. બીજી વસ્તુ છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશ હમણાં આપણે વાત કરતા હતા કે ભાઈ 70% જેટલો પુરવઠો આપણે શું કરીએ છીએ આયાત કરીએ છીએ. અને અત્યારે શું થાય છે તો કે ભાઈ આયાતી વસ્તુ વાળા જે દેશમાં બાંધણું હાલે છે એટલે ત્યાંની બાંધણની અસર આપણને જોવા મળે છે. બધા દેશ એકબીજાના જે છે એ શું કરી નાખે તો કે ભાઈ એકબીજાના રસ્તા રોકે. દાખલા તરીકે ભાઈ ઈરાન અને ઈરાક આ બંને પાસેથી આપણે તેલ લઈએ છીએ. ઈરાન અને ઈરાક બંને કેવા છે તો કે ભાઈ એકબીજાના આમ ગણો તો કોમ્પિટિશન વાળા અને એકબીજાના દુશ્મન જેવા દેશ. એટલે ઈરાન પાસેથી લઈએ ઈરાકને ખોટું લાગે, ઈરાક પાસેથી લઈએ ઈરાનને ખોટું લાગે. ઈરાન પાસેથી મંગાવો ઈરાક વાળા આપણને રોકી દે, ઈરાક પાસેથી મંગાવો ઈરાન વાળા આપણને રોકી દે. એટલે અંતે તો નુકસાન કોની પાસે તો કે ભાઈ આપણને જ તે થવાનું છે. તો આવી વસ્તુઓના જો વિદેશમાં ભાવ વધે, વિદેશમાં આવી વસ્તુઓના ભાવ વધશે તો એની અસર ક્યાં જોવા મળશે? આપણને જોવા મળશે. કારણ કે આપણે તો વસ્તુ બહારથી લેવાની હતી, જે મૂળ જગ્યાએ તે વસ્તુના ભાવ વધી ગયા તો આપણને વસ્તુ કેવી મળવાની છે? સ્વાભાવિક રીતે મોટી મોંઘી. અછત. જ્યારે કાચા માલની, વીજળીની કે ઉત્પાદન માટે જરૂરી કોઈ પણ બાબતની અછત ઊભી થતી હોય તો ભાવ વધારો સ્વાભાવિક થઈ જાય છે. આપણે સેનેટાઈઝરની વાત કરી હતી કે ભાઈ કોરોનાની પરિસ્થિતિમાં સેનેટાઈઝર કેવા થઈ ગયા હતા? મોંઘા થઈ ગયા હતા. શું કામ? તો કે સેનેટાઈઝર જે છે એ સમયે માંગ વધી ગઈ પણ વસ્તુનો પુરવઠો પ્રમાણમાં કેવો હતો? ઓછો હતો. એટલે વસ્તુની અછત સર્જાણી. અછતને કારણે શું થયું તો કે ભાઈ જેટલો પુરવઠો હતો એની કિંમતમાં 1 વધારો આવી ગયો. પેલા કોઈ સેનેટાઈઝર લેતું નહોતું, હવે બધા 2-3 બોટલો ઘરમાં સ્ટોર કરવા માંડ્યા. તો વસ્તુ કેવી થવાની? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફરજિયાત રીતે બેંકમાં રાખવી પડે તો તમને એનો જે છે લાભ મળે. એક ખાતું આવે રિકરિંગ ખાતું. રિકરિંગ ખાતું એટલે શું તો કે ભાઈ દર મહિને કે દર નક્કી કરેલા સમયે તમારે નક્કી કરેલી રકમ જે છે એ બેંકમાં જમા કરાવતી રહેતી પડે. દાખલા તરીકે તમે એવું નક્કી કરો દર મહિનાની 1લી તારીખે 500 રૂપિયા હું રિકરિંગ ખાતામાં જમા કરીશ.
તો તમારે જેટલા વર્ષ માટેનું કે જેટલા સમય માટેનું ખાતું ખોલાવ્યું, દાખલા તરીકે તમે 10 વર્ષનું ખાતું ખોલાવ્યું, તો 10 વર્ષ સુધી દર મહિનાની પહેલી તારીખે તમારે બેંકમાં કેટલા ભરી આવવાના? 500 રૂપિયા ભરવા પડે. આ કયું ખાતું છે? રિકરિંગ ખાતું. આની ઉપરાંત ચાલુ ખાતું આવશે, હમણાં આવશે એટલે વધારે વાત કરશું. થાપણો સ્વરૂપે કે બચત ખાતામાં મૂકીએ છીએ. આપણને આમાંથી કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓ પણ ધંધાની લેવડ દેવડ માટે બેંકમાં ખાતું ખોલાવ્યું છે. તો કેટલાક વાલીઓ રાંધણ ગેસની સબસિડી બેંક ખાતામાં મેળવતા છે. અત્યારે તો મોટે ભાગે સબસિડી જે છે એ ક્યાં આવે છે? તો કે ભાઈ બેંક ખાતામાં જ આવે છે. સરકારનો એક બહુ મહત્વપૂર્ણ નિર્ણય કહેવાય કે અત્યાર સુધી જે લોકોના બેંકમાં ખાતા નહોતા, સરકાર ધીરે ધીરે બધું ડિજિટલાઇઝેશન કરે છે. અને આ ડિજિટલાઇઝેશનનો જ એક ભાગ છે કે પહેલાના લોકો એવું વિચારતા કે અમારી પાસે પૈસા જ નથી, બેંકમાં ખાતું જ શું કામ ખોલાવું? તો સરકારે હવે શું કીધું કે ભાઈ તમે જે સિલિન્ડર લેશો એમાંથી તમારે જો સબસિડી જોતી હોય તો ફરજિયાત તમારે શું કરવું પડશે? તો કે ભાઈ ખાતું ખોલાવવું પડશે. દાખલા તરીકે 1000 રૂપિયાનો ગેસનો બાટલો આવતો હોય અને સરકાર 100 રૂપિયાની સબસિડી આપે, તો જો તમારે 900 રૂપિયામાં બાટલો જોતો હોય, તમારે આપવાના કેટલા? 1000 રૂપિયા. સરકાર પાછળથી 100 રૂપિયા ક્યાં જમા કરી દેશે? તમારા ખાતામાં જમા કરી દેશે. હવે તમારું ખાતું બેંકમાં હોવું કેવું છે? ફરજિયાત છે. જો તમે ખાતું ખોલાવતા નથી તો તમને સિલિન્ડર 1000માં જ પડશે. પણ જો તમારી પાસે ખાતું હોય છે તો સબસિડીના 100 રૂપિયા પાછા ક્યાં આવી જશે? તમારા ખાતામાં આવી જશે. આવું સરકાર શું કામ કરે? આપણને એમ થાય સરકાર શું કામ આવા ગાંડા કાઢે? તો પહેલાથી 900 લેવા જોઈએ ને, 1000 લઈને પાછા 100 પાછા નાખવા. આપણને થાય ને એવો પ્રશ્ન કે આવા ગાંડા કઢાય? તો ભાઈ અત્યાર સુધી બધા કેવી પ્રવૃત્તિ કરતા હતા? અનઓર્ગેનાઇઝડ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હતા. ભાઈ જ્યાં કાગદી નાણું છે, પૈસા જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એના ઉપર સરકારનું નિયંત્રણ નહોતું. કારણ કે કાગળની નોટ હતી, સિક્કા હતા, તો સરકાર કઈ કાગળની નોટ કે સિક્કામાં કઈ ટ્રેકર લગાડેલા નથી. વચમાં 500 ને 2000 ની નવી નોટ આવી તો બહુ આવતું ન્યૂઝમાં કે સરકારે જે છે બધી નોટમાં ચીપ લગાડેલી છે, પણ એવું કઈ હકીકતમાં નથી. આ નોટ ક્યાં જાય છે, કોની પાસે એનો ઉપયોગ થાય છે, એ સરકારને કાંઈ પણ ખબર ન હોય. પણ આ જે બેન્કિંગ થી પૈસા જતા હોય તો આ બધા જ પૈસાની સરકારને જે છે જાણ હોય કે કોને કેટલા રૂપિયાનું શું કર્યું. સરકારને બધી ખબર હોય. કોના આધારે ખબર પડશે? બેંકના આધારે. બેંકને ક્યાંથી ખબર પડશે? તો કે તમે જે સ્ટેટમેન્ટ કાઢતા હશો કે પાસબુક તમે જે પ્રિન્ટ કરાવતા હોય એમાંય તમને બધી ખબર પડે. તો હવે જેટલો પૈસો ફરશે એ બધો કોની અંડર આવી ગયો? દેખરેખમાં આવી ગયો, સરકારના દેખરેખમાં આવી ગયો. હવે કોઈ તમારી પાસેથી એમ કે ભાઈ લાવો તમે મને જે છે ઉઘરાણી માટે કોઈ આવ્યું હોય તો કોઈ તમને એમ કે ભાઈ લે મારો સ્કેનર, આમાં નાખી કિડનેપિંગ થઈ ગયું હોય કોકનું તો કિડનેપર સ્કેનર મોકલે, એટલે નાખા આમાં 10 લાખ રૂપિયા તો તાર છોકરા છોકરીને મૂકી દઉં. નહીં, એ બધું પૈસા શેમાં થતા હોય? તો કે ભાઈ કાગળના સ્વરૂપમાં. એટલે સરકારને ખબર નહીં કે આ પૈસો ક્યાં વયો ગયો. તો આવું અટકે, ગેરકાનૂની કામ અટકે, આ માટે સરકાર શું કરે? ધીરે ધીરે બેન્કિંગની પ્રવૃત્તિને જે છે એ આગળ લઈ જાય છે. એટલા માટે આવા જે છે સબસિડીના કોન્સેપ્ટ આવેલા છે. વળી આપણે સ્કૂલની ફી બેંકના ચેક દ્વારા ભરીએ છીએ. ઘરમાં ટીવી, રેફ્રિજરેશન વગેરે જેવી વસ્તુ ખરીદવા બેંકમાંથી નાણાં ઉપાડીએ છીએ. આપણામાંથી કેટલાકના વાલીઓના ઘર ખરીદવા માટે પણ બેંકમાંથી શું લીધેલું છે? ધિરાણ, એટલે કે લોન લીધેલી છે. આધુનિક યુગમાં આપણા બધા જ તે નાણાકીય વ્યવહારો બેંક દ્વારા થાય. તમારે આમાંથી જેને સ્કોલરશિપ આવતી હોય એને ખબર છે કે ભાઈ સીધી સ્કોલરશિપ ક્યાં આવે? તમારા બેંક ખાતામાં જ આવે. એટલે ફરજિયાત તમારે શું કરવું પડે? ખાતું ખોલાવવું પડે. નહીતર પેલા કેવું થતું કે ભાઈ સરકાર 100 રૂપિયાની સ્કોલરશિપ મોકલે, એટલે સરકારે જે વ્યક્તિ પાસે સ્કોલરશિપ મોકલાવે એ વચમાં 10 રૂપિયા કાઢી, એટલે 90 રૂપિયા સ્કૂલ સુધી પકડે. ત્યાં પછી 90 રૂપિયા જો પ્રિન્સિપલ, સ્કૂલના પ્રિન્સિપલ એમ થાય ભાઈ 90 રૂપિયા છોકરાઓને ન દેવાય, ચાલો આપણે 10-20 રૂપિયા આપણે કાઢી લઈએ. એટલે એ પાછા શિક્ષકોને 80 રૂપિયા આપે. શિક્ષક એમ થાય ઓહો 80 રૂપિયા છોકરું બગડી જશે, ચાલો 20 રૂપિયા આપણે કાઢી નાખી, તો 50-60 રૂપિયા. એ પછી જે છે એ વિદ્યાર્થીઓને 50-60 રૂપિયા મોકલે. હવે સરકારને શું હોય છે કે ભાઈ સરકારને એમ કે ભાઈ મેં તો છોકરાઓને 100 રૂપિયા આપ્યા, છોકરાઓને એમ કે સરકાર અમને 50 રૂપિયા જ આપે, પણ બાકીના વચ્ચેના પૈસા ક્યાં વયા ગયા? તો કે જેટલા મીડિયેટર વધે એટલા પૈસા વચ્ચેમાંથી ખવાતા છે. હવે એવું થઈ શકે? તો ન થઈ શકે. હવે તમારા બધાના નંબર કોની પાસે? તો કે ભાઈ સરકારનો જે સ્કોલરશિપ આપતો હોય વિભાગ પાસે તમારા બેંકના ખાતા હોય. એટલે સરકાર ત્યાંથી 100 રૂપિયાનું બટન દબે એટલે તમારા ખાતામાં જમા સીધા કેટલા થઈ જાય? 100 રૂપિયા જ થાય. તો આ બેન્કિંગ સિસ્ટમનો પાવર છે કે પેલા જે છે એ પૈસા આવતા, પેલા વચ્ચે જેટલા ટોલ નાકા આવે ત્યાં બધા કપાતા કપાતા પૈસા આવતા, પણ હવે સીધું વન વે જેવું આમ હાઈ ક્લાસ રોડ બની ગયા છે, સીધું ત્યાંથી આવે ને આમાં 100 રૂપિયા જ પડે. તો આ બેન્કિંગ સિસ્ટમની પાવર છે. એટલે સરકાર બધાની પાસે શું કરે છે? તો કે ખાતા ખોલાવે. અને એસબીઆઈ શું? એસબીઆઈ છે કે એવું કીધું? એવું કઈ આગળ પાછળ લખ્યું જ નથી. ચાલો આગળ વધીએ. બેંકનો ઉદ્ભવ અને અર્થ. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ એવો થાય છે. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ શું થાય છે? તો કે ભાઈ જથ્થો કે સમૂહ. અહીંયા આપણે જથ્થો કે સમૂહ લેશું. એ કોનો જથ્થો કે સમૂહ લેશું?
તો કે ભાઈ નાણાંનો જથ્થો કે સમૂહ. અંગ્રેજીમાં બેંક મૂળ શબ્દ શું છે? જથ્થો કે સમૂહ. પણ આપણે તો અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે આપણને પૈસા સિવાય કાંઈ દેખાતું નથી. એટલે આપણે જથ્થો પણ જોશું. કોનો જથ્થો જોશું? ઢગલા આપણને દેખાશે પણ કચરાના નહીં દેખાય. આપણને કોના દેખાશે? કોના દેખાશે? પૈસા. સંસ્કૃત હે ચાલે તો શું કામ ના ના આ લખી શકે. હમણાં આવશે એનો અર્થ કહું. ભાઈ શું કરે છે તું? શું કરે છે? ઇકોનોમિક્સ ની ચોપડી છે? ઇકોનોમિક્સ ની ચોપડી તો અહીંયા ધ્યાન રાખી. એનું લખે છે એકાઉન્ટ નું. તો બીજા વિષયના કઈ ભાઈ અત્યારે કઈ કરવાની કઈ તમને છૂટ નથી આપેલી. બીજું કરવું હોય તમે બહાર જઈ શકો છો. આપણે કોઈ રોકતા નથી. સંસ્કૃત ભાષામાં બેંક નો મળતો શબ્દ શું છે? તો કે ભાઈ ભાંડ છે. જેનો અર્થ શું થાય? તો કે ભાઈ મૂડીનો જથ્થો. એના ઉપરથી ધીરે ધીરે કયો શબ્દ આવ્યો? તો કે ભાઈ ભંડોળ. ભાંડ ઉપરથી કયો શબ્દ આવ્યો? ભંડોળ. તો આમાંથી આગળ હમણાં તમને કહું, આમાંથી બે વિકલ્પ તમને પૂછાય છે. અંગ્રેજીમાં બેંક, અંગ્રેજીમાં બેંક શબ્દ કોના ઉપરથી આવ્યો? તો કે ફ્રાન્સ અને ઇટાલીના બે શબ્દ. ફ્રાન્સ અને ઇટાલીના બે શબ્દ બેંકા અને બેંકુ. બેંકા અને બેંકુ પરથી જે છે બેંક એવો શબ્દ આવ્યો. તો જો આમાંથી તમને પૂછે કે ભાઈ અંગ્રેજીનો બેંક શબ્દ કઈ ભાષામાંથી ઉદ્ભવેલો છે? કઈ ભાષામાંથી? ફ્રાન્સ અને ઇટાલીની ભાષામાંથી. ફ્રાન્સ અને ઇટાલીના કયા શબ્દ ઉપરથી બેંક શબ્દ આપેલો છે? તો કે ભાઈ ફ્રાન્સનો બેંકા અને ઇટાલીનો બેંકુ. પણ તમને એવું પૂછે કે ભંડોળ શબ્દ કઈ ભાષા ઉપરથી આવેલો છે? તો ભંડોળ કઈ ભાષા છે? સંસ્કૃત ભાષા ઉપરથી આવેલો છે. ભંડોળની ભાષા કઈ? સંસ્કૃત. બેંકની ભાષા કઈ? તો કે ભાઈ ફ્રાન્સ અને ઇટલી. આ બે યાદ રાખજો. ઘણી વાર જે છે સંસ્કૃત ને આજે ભંડોળ છે એ ભંડોળનું તે ફ્રાન્સ અને ઇટાલી સાથે કનેક્શન થઈ જાય છે તો એ ખોટું છે. આપણે એવું કરવાનું થતું નથી. યુરોપમાં પ્રાચીન સમયમાં શરાફ, શરાફો એટલે શું? તો કે ભાઈ વ્યાજ વટાવ કરનાર વ્યક્તિ, એને શું કહેવામાં આવતું? શરાફો કહેવામાં આવતા. કામ જે છે વ્યાજ વટાવનું કહેવાય કોણ? તો કે શરાફો. ઢળતી પાટલી ઉપર નાણાંની લેવડ દેવડ કરતા. તમે જૂના પિક્ચરો જોયા હો, મધર ઇન્ડિયા કોકે જોયું તેમાં શરાફોનો બહુ સારો કોન્સેપ્ટ સમજાવેલો છે. ન જોયું જોઈ લેજો કે કઈ રીતે વ્યાજ વટાવ વાળા વ્યક્તિઓ, પહેલા આવું કોઈ બેંકની સિસ્ટમ નહોતી એટલે પ્રાઇવેટ વ્યક્તિ. પ્રાઇવેટ વ્યક્તિ એટલે શું? તો કે ભાઈ મારી પાસે પૈસા વધારે હું બધાને શું કરું? તો કે ભાઈ ખાનગી ધોરણે જે છે, બેંક નથી પણ ખાનગી ધોરણે હું લોકોને ઉછીના પૈસા આપું બેટા છેલ્લું. તો હું કેવું કોણ બની જાઉં? તો કે ભાઈ શરાફો. અને ઢળતી પાટલી ઉપર અત્યારે તમે જે છે ક્લાસરૂમમાં બેઠા હો તો ત્યાં તમને બેન્ચો જોવા મળે. બેન્ચ કેવી હોય? તો કે ભાઈ આગળથી આમ ઊંચી હોય, આગળ જતા આમ નીચે આમ થઈ જાય. એ શું? ઢળતી પાટલી થઈ. તો પહેલાના સમયના શરાફો હતા એવી ઢળતી પાટલી ઉપર જે છે એ નાણાંની લેવડ દેવડ કરતા હતા. એટલે એનો શબ્દ જે છે બેન્ચ ઉપરથી, ઢળતી પાટલીના બેન્ચ શબ્દ ઉપરથી ધીરે ધીરે કયો શબ્દ આવી ગયો? તો કે ભાઈ બેંક શબ્દ આવી ગયો. કે જૂના જમાનામાં જે શરાફો હતા, પૈસાની લેવડ દેવડ કરનાર વ્યક્તિ હતા, એ શું કરતા હતા? તો કે ભાઈ ઢળતી પાટલી ઉપર જે છે પૈસાની લેવડ દેવડ કરતા. એ બેન્ચ શબ્દ ઉપરથી હવે કયો શબ્દ આવી ગયો? બેંક શબ્દ આવી ગયો. બેન્ચ એટલે શું? તો કે તમને પાટલી, આ ઢળતી પાટલી કહેવાય. કે અહીંયા વ્યક્તિ બેઠો હતો ને આ ઢળતી પાટલી ઉપર શું કરતો? તો કે ભાઈ પૈસાની લેવડ દેવડ કરતા. એટલે આમ ઢળતી. હે એ તું ન્યા જઈને પૂછતો આ ઢળતી પાટલી છે, નીચેથી લેવું ન લેવું એ ન્યાનો પ્રશ્ન છે. ઢળતી પાટલી એટલે હું ભાઈ ઉપરથી આમ ઊભી હોય નીચે જતા જતા આમ વાકી થઈ જાય, એ ઢળતી પાટલી થઈ ગઈ. જો આમાં હે હા એમ જ એટલે જ મેં કીધું. પણ સ્કૂલે જતા હોય ને ખબર પડે. તો આ બધા જાય હવે વરણ બદલે દિવસે પરીક્ષા હોય તેથી સ્કૂલે જાય ને ત્યાં હું પાટલી નું વેલણ હે એમ છે. તો તને ખબર હોય તો તારી કઈક અલગ પાટલી છે. તો આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. જો હમણાં આપણે વાત કરી ને કે ભાઈ આપણે અર્થશાસ્ત્ર ભણીએ છીએ એટલે આપણે જથ્થો કે સમૂહ, અહીંયા કોનો આપણે લઈશું? માત્ર ને માત્ર નાણાંનો. એટલે બેંક શબ્દને કોની સાથે સંબંધ છે? નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. વિશ્વની સૌ પ્રથમ બેંક, વારંવાર પ્રશ્ન પૂછાય તમને એવો પ્રશ્ન કે વિશ્વની સૌ પ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401 માં સ્થપાયેલ બેંક ઓફ બાર્સિલોના ગણાય છે. આમાંથી તમને ઘણા બધા પ્રશ્નો પૂછાય. વિશ્વની સૌ પ્રથમ બેંક ક્યાં સ્થપાણી? તો કે ભાઈ સ્પેનમાં. વિશ્વની સૌ પ્રથમ બેંક ક્યારે સ્થપાણી? તો કે ભાઈ 1401 માં.
અને વિશ્વની સૌપ્રથમ બેંક કઈ છે? તો કે ભાઈ બેંક ઓફ બાર્સિલોના. હા, શેઠિયા જેવું કામ સરાફોનું કયું એ આવશે પણ ઘણા સમય પછી. તો વિશ્વની સૌપ્રથમ બેંક કઈ? બેંક ઓફ બાર્સિલોના. ક્યાં આવેલી છે? સ્પેનમાં. ક્યારે એની રચના થઈ? 1401 જ્યારથી નાણાંનું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ તરીકે મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે પણ હવે નાણાંના કાર્ય જે છે જોવા મળ્યું. આપણે વાત અગાઉ આની આગળના ચેપ્ટરમાં કરી કે અત્યાર સુધી જે છે એ નાણાં પશુ કે સિક્કા કે પથ્થર કે એના રૂપમાં હતા, પણ ધીરે ધીરે કાગદી નાણું આવ્યું કે આધુનિક નાણું આવ્યું તો હવે પૈસા આપણે જે છે ઘરમાં રાખવાને બદલે ક્યાં મૂકી દઈએ છીએ? તો કે ભાઈ બેંકમાં મૂકી દઈએ છીએ. તો આ શું થઈ ગયું? મૂલ્યનો સંગ્રાહક થઈ ગયું. ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું કે હપ્તા સિસ્ટમ. હપ્તા સિસ્ટમ શું કામ અસ્તિત્વમાં આવી? તો કે ભાઈ આધુનિક નાણું છે એટલા માટે. હવે તમે ખરીદી અત્યારે કરો ને EMI એટલે કે પૈસા જે છે તમારે ધીરે ધીરે ભવિષ્યમાં ચૂકવવાના થઈ છે. વસ્તુ તમે અત્યારે ખરીદી શકો. વિલંબિત ચૂકવણી એટલે કાં તો પછી ચૂકવવાના કાં તો ભાઈ હપ્તે હપ્તે તમે ભવિષ્યમાં ચૂકવશો. આવું બધું શક્ય શું કામ બન્યું? તો કે ભાઈ આધુનિક નાણું છે એટલા માટે. ઓલું પહેલાના સમયનું પશુ નાણું હોત તો કે ભાઈ એક ગાયના બદલામાં તમને ઘઉં મળતા હોત ને ત્યાં તમે વિલંબિત ચૂકવણી હપ્તા સિસ્ટમ ત્યાં હલાવી શકો કે ભાઈ ગાયના શિંગડા આજે તમે આજ લઈ જાઓ, ગાયની પૂંછ અમે તમને કાલ આપશું, ગાયના પગ તમને પરમદી આપશું. તો એ વિલંબિત ચૂકવણી ત્યાં શક્ય બને? ન બને. ત્યાં તો ચૂકવણી કેવી કરવી પડે? એક હારે કરવી પડતી હતી. પણ હવે પૈસા છે તો હવે એવું કઈ આપણને પ્રશ્ન રહેતો નથી. નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઉભો થયો. ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઈ સંસ્થાની જરૂર પડે ને આ બધા જ કાર્ય હવે આપણા વતી કોણ કરશે? તો કે ભાઈ બેંક કરશે. નાણાંની જાળવણી એ કરશે, નાણાંનું રોકાણ એ કરશે. આગળ આપણને કહેશે કે બેંકમાં આપણે પૈસા જમા કરાવવા જઈએ તો બેંક વાળા કઈ પોતાની પાસે ન રાખે. એ નાણાંનું શું કરે? ઇન્વેસ્ટમેન્ટ કરે અને એમાંથી આવક મેળવે તો જ તે બેંકને જે છે કઈક લાભ થાય. બેંકનો અર્થ જો બેંકના અર્થ પૂછે તો આપણે આ લખવાના અર્થ નહીં, અર્થ પૂછે તો આ જ લખવાનો. અર્થમાં આ જ તે લખવાનું. નહીં આ કહું છું, આ કહું છું, આ બીજું નીચે વાળું કહું છું. આ જ લખાય જે હોય નહીં. આ તમારા આમાંથી 5 માર્કના પ્રશ્નો પૂછાય. આમાંથી તમને 5 માર્કના પ્રશ્નો પૂછાય એટલે એમાં જો તમારે સ્કોર કરવો હોય તો આ જ લખાય. આ તમે લખો તો ન્યા જે છે લખી શકાય, પણ આ તમારો કેવો પ્રભાવ પડે? વધુ સારો પ્રભાવ પડે. એ તમને કહેશું હજી જેમ જેમ પરીક્ષા નજીક આવશે કેમ પેપર લખવું, કેમ પેજ ભરવા. એટલે કદાચ જેમ ન આવડતું એના પછી એ શીખડાવવું પડે. હા ના એવું ન હોય ભાઈ. એટલે લખાવાનું એવું હોય એવું ખાલી તમે પેજ ભર નાખો તો થોડુંક કન્ટેન્ટ તો લખવું પડે. જો સામાન્ય શબ્દોમાં કહીએ તો બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. એ સાવ સાદો એવો વર્તી ગયો. પણ આપણે કયો લખવાનો તો કે ભાઈ આ માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે શું કહીશું? બેંક કહીશું. બહુ સરળ એવો અર્થ આપણને અહીંયા આપેલો છે. ભાઈ શું અર્થ આપેલો છે આપણને? તો કે ભાઈ માંગવામાં આવે એટલે તરત નાણાં પરત કરવાની શરત. આપણે કોઈ પણ બેંકમાં ખાતું હોય તો આપણે બેંકમાં ખાતું જમા કરાવી અને પછી પાછા દાખલા તરીકે આજે હું સવારે બેંકમાં જઈને 5000 રૂપિયા જમા કરવા ગયો. સાંજ પડતા મારે બેંક પાસેથી પાછા 5000 રૂપિયા લેવા જવાની જરૂર છે. બેંક વાળા મને નાનો પાડી ગયા છે, સવારના દઈ ગયા તો હું મૂકવા આવ્યા. એવું મને બેંક વાળા નાનો પાડી કે શું કામ? તો કે ભાઈ પૈસા તો કોના? મારા જ છે. સવારે જમા કરાવું સાંજે હું પાછા લેવા જાઉં તો મને બેંક રોકી શકે નહીં. આજની કાલ આવજો તમને પૈસા આપી દઈશ એવું મને કહી શકે નહીં. મને તરત દેવા પડે. તો જો મેં માંગ્યા એટલે બેંકે શું કર્યું? તરત પૈસા પાછા આપી દીધા. માંગવામાં આવે એટલે તરત તમને શું કરી દેશે? બેંક વાળા તમારા નાણાં પરત કરી દેશે. માંગવામાં આવે એટલે તરત નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી આપણે વાત કરી કે ભાઈ આપણે બેંકને પૈસા આપીએ બેંક એના ગલ્લામાં આપણા પૈસા જમા કરી રાખે નહીં. એ શું કરે? એ આગળ બીજા કોકને લોન આપવાનું કામ કરે. જે લોકોને પૈસાની જરૂર હોય એને શું કરશે? આપણા પૈસામાંથી લોન આપશે અને એમાંથી શું મેળવશે? તો કે ભાઈ વ્યાજ મેળવશે. એટલે માંગવામાં આવે એટલે તરત ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. બચત કોની હશે? તમારી, મારી, તમારા લોકોની, આપણી જેવા અસંખ્ય જે છે કસ્ટમર હશે, ગ્રાહક હશે, એની બચતો એકત્રિત કરશે, એનું ધિરાણ કરશે. ધિરાણ કર્યા પછી શું કરશે? તો આપણે બેંકમાં પૈસા લેવા જઈએ તો આપણને પાછા આપી દેશે.
બેંકનું કામ શું છે તો કે ભાઈ બચતો એકત્રિત કરવાનો. આપણી જેવા ગ્રાહકની બચતો એકત્રિત કરશે. આપણે પૈસા માંગવા જઈએ તો આપણને તરત પૈસા પાછા આપી દેશે. અને આ પૈસા કઈ રીતે ઉપયોગ કરશે એનો તો કે ભાઈ ધિરાણ કરવા માટે એનો ઉપયોગ કરશે. એટલે માંગવામાં આવે એટલે તરત નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરત. તમારી પાસે 100, 200, 500, 1000, 2000, 5000 જેટલા પૈસા વધેલા હોય, આ તમારી શું થઈ ગઈ તો કે ભાઈ બચત થઈ ગઈ. કે તમારી પાસે એક્સ્ટ્રા પૈસા પડેલા છે બેટા. તમને એવું છે કે હમણાં કાંઈ પૈસાની જરૂર આપણે છે નહીં, તો ઘરમાં પૈસા રખાય ભાઈ? ન રખાય. પૈસા જોઈને આપણને એમ થાય લાવો ખર્ચી નાખીએ, એની કરતા ક્યાં મૂકી આવવાના જઈને? બેંકમાં. એટલે આપણે આપણી બચત ક્યાં જઈને જમા કરાવી દઈશું? બેંકમાં. પણ પાછી જરૂર પડે પૈસાની તો બેંક વાળા આપણને ના પાડી શકે નહીં ભાઈ તમે પૈસા લેતા નહીં. તમે તમારી બચત બેંકમાં મૂકી, તમારી જ્યારે ઈચ્છા હોય સવારે, બપોરે, રાત્રે, ગમે ત્યારે 12 વાગે તમે એટીએમ માંથી પૈસા કાઢવા જાવ તો એટીએમ તમને ના ન પાડે કે પૈસા નથી. એટલે એટીએમ માં ખાલી થઈ ગયા વાત અલગ છે, બાકી તમને ના ન પાડીએ કે ભાઈ ના નો ભાઈ અત્યારે 12 વાગ્યા, હવે તો આપણો રેસ્ટ ટાઈમ છે. ખોટો ભાઈ અહીંયા કાર્ડ જે છે એ લઈને તો ઊભો ન રહી જાય, હવે તું કાલ સવારે 12 વાગ્યા પછી આવજે એવું તમને કોઈ ન કહીએ. પૈસા હોય તો એટીએમ વાળા તમને આપી જ દે. એટલે ગમે ત્યારે 24 કલાકમાં 24/7 કે સોમવાર, મંગળવાર, બુધવાર કોઈ પણ સમયે તમે તમારા પૈસા લઈ શકો છો. આ પૈસાનું શું કરશે બેંક વાળા તો કે ભાઈ જે છે ધિરાણ કરી દેશે. ધિરાણ કોને કરશે? જેને પૈસાની જરૂર હોય. એટલે કે જેને પૈસા જોઈએ છે એને લોન આપશે. જેને પૈસા જોઈએ છે એને શું કરશે બેટા? લોન આપશે. આ લોન કોનામાંથી આપશે તો કે તમે જે બચતો એકત્રિત કરેલી છે આ બચતો તમારી જે છે એ લોનના સ્વરૂપમાં અન્ય વ્યક્તિઓને આપશે. આવું કામ કોણ કરે? સૌ પ્રથમ બેંક વાળો મુદ્દો ફરીવાર સમજાવીએ છીએ આપણે. આમાંથી એમસીક્યુ કઈ રીતે પૂછાય એ પણ આપણે સમજાવીએ છીએ કે જો વિશ્વની સૌ પ્રથમ બેંક કે બેન્કિંગ સેવાની શરૂઆત ક્યારથી થઈ, કે બેંકનો ઉદ્ભવ, ભલે ઘડી અનમ્યુટ જ રહેવા દઉં પછી પૂછશો કે સૌથી પહેલું બેન્કિંગ નું કામ કોણે કર્યું, આવી બધી વાત પ્રશ્ન આપણને પૂછે. તેમાં સૌથી પહેલા શું આવે તો કે ભાઈ સ્પેનની બેંક છે. સૌથી પહેલી વિશ્વની અત્યાર સુધી કોણ કામ કરતું હતું? શરાફો કામ કરતા હતા. શરાફોથી અલગ થઈને હવે કોણ આવ્યું તો કે ભાઈ બેંક આવી. અને પહેલું બેંકનું કામ કોણે કર્યું? બેંક ઓફ બાર્સિલોના. ક્યારથી એને કામગીરીની શરૂઆત કરી તો કે ભાઈ 1401 આ બેંક ક્યાં આવેલી છે તો કે સ્પેન. અને હમણાં વાત કરીએ આ ત્રણેયના આધારે તમને જે છે શું કરવામાં આવશે તો કે ભાઈ પ્રશ્ન પૂછાશે. કેવા કેવા પ્રશ્ન પૂછાશે તો કે ભાઈ પહેલી બેંક કઈ છે એનું નામ પૂછે તો ભાઈ બેંક ઓફ બાર્સિલોના. પહેલી બેંક સ્થપાણી ક્યારે એવું તમને પૂછે તો ભાઈ 1401. પહેલી બેંક ક્યાં સ્થપાણી, કયા દેશમાં તો કે ભાઈ સ્પેનમાં. તો આવા તમને જે છે પ્રશ્ન પૂછી શકે છે. આનું કામ શું હતું? પેલા જે શરાફો કામ કરતા હતા, શરાફો જે ધિરાણનું કામ કરતા હતા, હવે એવું બધું કામ કોણ કરશે તો કે આ બેંક કરશે. લોકો પાસેથી જે છે એના પૈસા બચત સ્વરૂપે એકત્રિત કરશે અને જેને પૈસાની જરૂર હોય એને ધિરાણ આપશે. એટલે જે હમણાં બેંકિંગના કાર્ય જોશું એ બધા બેંક ઓફ બાર્સિલોના કરશે. ચાલો બીજો કઈ પ્રશ્ન બેટા? હેલો? ના સર ના. ઓકે 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 હવે કરી દો. ચાલો અહીંયા અર્થ સુધીમાં હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. અર્થ સુધીમાં છે ભાઈ કોઈને કઈ પ્રશ્ન? સમજાઈ ગયું હોય તો ડન લખો. તમે ન લખો, તમે ઘડીક મુંગાર્યો એટલે અહીંયા આપણે જોઈ લઈએ. હા ડન ડન. ચાલો ઓકે. હા ડન. ઓકે ચાલો અહીંયા બેઠેલા માંથી કોઈને કઈ પ્રશ્ન કરા ઓફલાઈન વાળાને? તો આગળ વધીએ. ખબર પડી ગઈ, પ્રશ્ન નથી. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા છે જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે છે. પેલા આટલો મુદ્દો જોઈ લઈએ કે બેંકનું કામ શું છે તો કે ભાઈ નફો કમાવાનો. આપણે ચેપ્ટરના શરૂઆતમાં જ વાત કરી કે બેંક જે છે એ શું છે તો કે ભાઈ ધંધાકીય સંસ્થા છે. ધંધાકીય સંસ્થા છે એટલે કે સેવાનું કામ કરતી નથી. એનું કામ શું છે? માત્ર ને માત્ર નફો મેળવવાનો. તો નફો મેળવવા માટે બેંક શું કામ કરશે એ હવે આપણને કીધેલું છે કે ભાઈ નફો મેળવવા માટે સૌપ્રથમ શું કરશે તો કે જે જાહેર જનતા છે એની બચતો, એટલે કે જે જાહેર મારી તમારી જેવી પ્રજા છે એની પાસે જે વધેલા પૈસા હશે એ કોણ લઈ જશે? આપણી પાસેથી બેંક લઈ જશે. તેના બદલામાં વ્યાજ આપે છે. આપણે બેંકમાં બચત ખાતું ખોલાયું હોય, બાંધી મુદ્દતની ખાતું એટલે ફિક્સ ડિપોઝિટ FD કરાવેલી હોય કે રિકરિંગ ખાતું ખોલાયું હોય તો બેંકમાં આપણે પૈસા મૂકીએ તેના ઉપર આપણને શું મળે તો કે વ્યાજ. એટલે બેંક વાળા આપણી પાસેથી આપણા પૈસા તો લઈ જાય છે, એને સાચવે છે, બદલામાં આપણને શું આપે છે તો કે ભાઈ વ્યાજ આપે છે. તે થાપણો સાચવે છે. વળી તે થાપણોમાંથી લોકોની જરૂર હોય તે મુજબ શું આપે છે? ધિરાણ આપે છે. ધિરાણ એટલે શું તો કે ભાઈ લોન.
જે લોકોને પૈસાની જરૂર હોય લોન લેવા પણ હવે ક્યાં જશે? તો કે ભાઈ બેંકમાં જશે. બેંક વાળા આવી લોન આપશે ક્યાંથી? બેંક વાળા કે પોતાના ઘરે તો પૈસા છાપતા નથી. તો તમે અને મેં જે થાપણો બેંકમાં મૂકેલી છે, આ પૈસા આપણા જે પૈસા છે એ આપણા પૈસા કોને આપી દેશે? જે લોકોને લોનની જરૂર છે એને આપી દેશે. અને આ લોન વાળા વ્યક્તિ કે જે ધિરાણ લઈ ગયો છે એની પાસેથી શું કરશે? તો કે ભાઈ એની પાસેથી જે છે એ બદલામાં વ્યાજ લેશે. કારણ કે આપણને કોઈ પૈસા આપે કે ફ્રીમાં થોડી વાપરવા આપી દે. આ પૈસા જેટલા વાપરશું એટલા બદલામાં આપણે શું ચૂકવવું પડશે? તો કે ભાઈ વ્યાજ ચૂકવવું પડશે. તથા અતિરિક્ત નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરશે. કે ભાઈ સરકારના કોઈ પ્રોજેક્ટ હોય કે જ્યાં બેંકને પૈસા મળી શકતા હોય એવી જગ્યાએ રોકાણ કરશે. કોઈ કંપનીના કે સરકારી કંપનીના શેર ખરીદશે, ડિબેન્ચર ખરીદશે, બોન્ડ ખરીદશે. જે પૈસા વધે છે, જે લોન નથી લઈ જતા. ભાઈ આપણે દાખલા તરીકે બેંકમાં 100 કરોડ રૂપિયા જમા કરાયો તો 100 કરોડની લોન થાય તે ન થાય. 50 કરોડની લોન કે 50 કરોડ હું બેંક વાળા એમને પોતાની પાસે રાખે કે ભાઈ કોઈક લોન લેવા આવશે તો 50 કરોડનો ઉપયોગ કરશું નહીં. એ પૈસા શું કરી નાખશે? શેર બજારમાં રોકી દે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકી દે, બોન્ડ ખરીદી લે કે ભાઈ કોઈ વિદેશી કંપનીઓમાં ખરીદી લે. આવું બધું કામ જે છે બેંક કરે ને એમાંથી શું મેળવે? તો કે ભાઈ આવક મેળવે. આ કામ જે છે બેંકનું છે. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય છે. નાણું પડી રહે એટલે કે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત ફેરફાર થતું ન રહે તો નાણાં પડી રહેલ જથ્થાનું મૂલ્ય કેવું થઈ જાય છે? ભવિષ્યમાં ઘટી જાય. એટલા માટે અર્થશાસ્ત્રીઓ શું કહે? તો કે ભાઈ પૈસો ફેરવો. શું કામ? તો કે ભાઈ આજે તમે જો પૈસો તમારે 10 રૂપિયાની નોટ દાખલા તરીકે તમે ખીચામાં રાખી મૂકી, તમે બેંકમાં જમા કરાવી નહીં તો એ 10 રૂપિયા કેટલા થઈ ગયા? તો કે 10 ના 10 જ રહેશે. પણ એના તમે 10 રૂપિયા બેંકમાં જમા કરાવ્યા તો એના ઉપર તમને જે છે વ્યાજ મળી શકે. 10 રૂપિયા ઉપર દાખલા તરીકે 1 રૂપિયાનું વ્યાજ મળે તો આપણા તો 10 રૂપિયા કેટલા થઈ ગયા? 11 રૂપિયા થઈ ગયા. 11 રૂપિયાની જરૂર ન હોય બેંકમાં રાખો, ફરી પાછા 1 રૂપિયા મળે તો 1 રૂપિયાના વધીને તમારી પાસે 12 રૂપિયા થઈ ગયા. પણ એના તમે 10 રૂપિયા જો ખીચામાં રાખ્યા તો એ જથ્થો કેટલો રહે? 10 નો 10 જ રહે. એ ભવિષ્યમાં એનું મૂલ્ય કઈ વધવાનું હતું નહીં. પણ એ જ 10 રૂપિયા તમે ક્યાં મૂકી દીધા? હવે બેંકમાં મૂકી દીધા. તમે હવે એના ઉપર તમને વ્યાજ મળવાનું શરૂ થઈ ગયું. તો તમારું જે છે જથ્થો કેવો થઈ ગયો? પૈસાનો વધવા રહી. આવો તમને ખાસ જથ્થો, નાણાંના જથ્થોમાં ફેરફાર ક્યારે જોવા મળે? તો કે જ્યારે ફેસ્ટિવ સિઝન આવે, નવું વર્ષ આવે, દિવાળી હોય કે કોઈ પણ પ્રકારના જે છે નવા ફેસ્ટિવલ આવતા હોય ત્યારે ખાસ પૈસાનું હેરફેર થતી હોય. એવી પરિસ્થિતિમાં જો જ્યારે પૈસાની હેરફેર થાય ત્યારે લોકોની આવક કેવી થઈ જાય? તો કે ભાઈ વધવા માંડે. શું કામ? તો કે ત્યારે બજારમાં પૈસો કેવો હોય? તો કે સતત ફરતો હોય. હવે અત્યારે તમે મારી જેવા બધા પૈસો શું કરી નાખે? તો કે ભાઈ મૂકી રાખે પૈસો કે ભાઈ હમણાં કઈ વસ્તુ લેવી નથી, નવા વર્ષે લઈશું. નવા વર્ષે તો પાછું કમ્પલસરી નવા કપડા લેવા પડે, નવા બૂટ લેવા પડે, નવા પરફ્યુમ લેવા પડે, નવી ગાડીઓ લેવી પડે, નવા ફોન લેવા પડે. તો જો જે પૈસો પેલા આપણી પાસે બ્લોક હતો એનાથી હવે આપણે શું કર્યું? વસ્તુ કે સેવાની ખરીદી કરી. તો એટલા પ્રમાણમાં પૈસો જે છે બજારમાં આવ્યો. એના આધારે શું થઈ છે? તો કે ભાઈ અર્થતંત્ર ચાલશે. દાખલા તરીકે ભાઈ મેં નવો ફોન લીધો તો ફોનની કંપનીને શું થયું? મારા ફોન જેટલી આવક થઈ. દાખલા તરીકે ભાઈ મેં 20,000 નો નવો ફોન લીધો તો ફોનની કંપનીને 20,000 મળ્યા. એ 20,000 ના આધારે શું કરશે? એના કર્મચારીને પૈસા આપશે. કર્મચારી એ પૈસાનું શું કરશે? ભાઈ દાખલા તરીકે કોઈ કર્મચારી કામ કરતો એને કપડા લેવા હતા તો મેં જે 20,000 કંપનીને આપ્યા હતા એમાંથી દાખલા તરીકે ભાઈ 5,000 રૂપિયાના કર્મચારીને જે છે એ પગાર ચૂકવી દીધો. તો એ 5,000 રૂપિયા લઈને કર્મચારી હવે શું કરશે? તો કે ભાઈ કપડા લેવા જશે. તો કપડાની દુકાનદારને આવક થઈ. દુકાનદાર શું કરશે? તો કે ભાઈ એની પાછળ જે હોલસેલ વેપારી છે એની પાસેથી નવા કપડા મંગાવશે. એટલે એ પૈસા પાછા હોલસેલર પાસે ગયા. તો હોલસેલર પાછા શું કરશે? એ કઈક જ્યાંથી કાચું રો મટીરિયલ લાવ્યું હોય છે એની પાસેથી પૈસા પોકશે. એટલે તમારા એક પૈસા જે છે એ ફરતા ઘણા બધા લોકો પાસે ફરતા જતા. આ કોના આધારે થઈ છે? તો કે ભાઈ અર્થતંત્રમાં સતત પૈસો ફરતો રહે તો. અને આના આધારે શું થઈ છે? તો કે ભાઈ અર્થતંત્રનો વિકાસ થશે. ચાલો અહીંયા સુધીમાં હવે કોઈને કઈ પ્રશ્ન ખરા? અતિરિક્ત નાણું એટલે કે ભાઈ વધેલું, જે તમારી પાસે વધેલું પૈસા જે છે, હમણાં આપણે વાત કરી કે બેંક પાસે 100 કરોડ રૂપિયા હોય અને 50 કરોડ રૂપિયાની લોન થઈ ગઈ હોય તો અતિરિક્ત જે બાકીના જે પડ્યા રહ્યા 50 કરોડ એ શું થઈ ગયા? અતિરિક્ત એમને પડેલા થઈ ગયા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.